માય ડિયર સિસ્ટર અનુશ્રી, અનુશ્રી એ ફક્ત પપ્પાની નહીં પણ અમારા બધાની લાડકી છે. સખત નખરાણીઓ, પોતાનું ધાર્યું કરે છૂટકો. અરે અમને તો હજી એ વાતનો ડાઉટ છે કે અમારા સંગમ કુમાર આ અમારી અનુશ્રીના નખરા ઉઠાવતા ઉઠાવતા થાકી તો નહીં જાય ને. જમાઈ બાબુ મશાય, તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. જો તમે થાકી જાઓ ને તો તમારો આ સાળો હાજર છે. હા, તમારો થાક ઉતારું કેન્દ્ર. મારી લાડકી બહેન અનુશ્રી, અનુશ્રીને જ્યારે તમે પહેલી વાર મળો તો તમને એવું લાગે કે કેટલી જિદ્દી ને બેફામ છોકરી છે, પણ એનું દિલ બહુ સાફ છે. એના મનમાં કોઈ પાપ નથી. પપ્પા એવું કહેતા હતા કે અનુશ્રીના જન્મ થયા પછી એમને વેપારમાં બહુ જ ફાયદો થયો, બહુ જ બરકત થઈ. એમનું અનુશ્રીના પગ બહુ લકી છે અમારા ઘર માટે. ગૌરાંગ અંકલ, અવની આંટી, અમે તમને અમારી બહેન નહીં પણ અમારા આખા ઘરનું લક તમને સોંપી રહ્યા છીએ. હા, તો કાલે અમારી અનુશ્રીના લગ્ન છે સંગમ કુમાર સાથે. અમારા પિતાશ્રીએ તો સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપી દીધા છે કે અનુશ્રી જે કે એ થવું જ જોઈએ, એનો પડ્યો બોલ ઝીલવાનો. એટલે અમે લોકો ખડે પગે તૈયાર છે એના માટે. અનુશ્રી જ્યારે નાની હતી ને ત્યારે એને મારી બધી વસ્તુ લઈ લેવાની બહુ ટેવ. હા, ડોલથી એ રમે પણ ગાડી મારી પડાઈ લેવાની. પેપરની બોટ એ પોતે બનાવે પણ પેન મારી પડાઈ લેવાની. પિઝામાં પણ પિઝા એ ખાય પણ ફ્રેન્ચ ફ્રાઈઝ મારી પડાઈ લેવાની. ખબર નહીં એને મારું બધું આમ પડાઈ લેવામાં શું મજા આવતી હશે. અને એમાં પાછું પપ્પા એને પેમ્પર કરે એટલે અમારાથી કશું બોલાય જ નહીં. અને એ તો અત્યારે પણ કશું નથી બોલાતું જ્યારે વાત અનુની આવે. અનુ, તું જ્યારે સાસરે જતી રહીશ પછી અમે શું કરીશું એ વાતનો પ્રશ્ન છે. આઈ મિસ યુ અનુ. We will miss you.